તો વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટ કિસાન સંઘની ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવાની સરકાર પાસે માંગ છે। હાલમાં ખેડૂતોને ઘઉંના ખૂબ ઓછા ભાવ મળે છે તેવું કિસાન સંઘનું કહેવું છે। સાથે તેમણે એમ પણ કહ્યું કે સરકાર ચણાની જેમ ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી કરે। હાલ ખેડૂતોને ઘઉંના 340 થી 370 રૂપિયા જ ભાવ મળી રહ્યા છે। ખેડૂતોની એવી લાગણી છે કે લાંબા સમયથી આ ભાવ વધારો નથી મળ્યો। સૌરાષ્ટ્રમાં ઘઉંની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રી ગણેશ થયા। ધીરે ધીરે હવે નવા ઘઉંની આવક શરૂ થતા લોકવાન અને ટુકડાનો ક્વોલિટી પ્રમાણે 333 થી 380 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે। જોકે તે ગત વર્ષ કરતા 30 થી 40 રૂપિયા ઓછો હોવાનો ખેડૂતોનો મત છે। હવે દિવસે ને દિવસે ઘઉંની આવક વધશે અને માર્ચ મહિનાના પ્રારંભથી જ પૂરજોશમાં આવક શરૂ થશે, પરંતુ ખેડૂતો સારા ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે। સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવની ખરીદીની વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે કોઈ પણ વ્યવસ્થા ન કરી। હાલની તકે આજમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉંની એટલી બધી આવક છે કે ખેડૂતોને ભાવ નથી મળતા અને સરકાર મોંઘવારી જે વધે છે એ પ્રમાણે ખેડૂતોની જણસના ભાવ વધતા નથી। ટેકાના ભાવની ખરીદીની કોઈ તૈયારી નથી। તો આ જગતનો તાત જાય તો ક્યાં જાય? एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।